અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી નેતાના જણાવ્યા અનુસાર કોલેજ દ્વારા આયોજિત ઇવેન્ટ્સ કે કાર્યક્રમોમાં જે વિદ્યાર્થીઓ હાજર નથી રહેતા તેમની પાસેથી 250 રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે. તેમજ અનેક વિદ્યાર્થીઓ પાસે યોગ્ય મેડિકલ સર્ટિફિકેટ હોવા છતાં કોલેજ સત્તાધીશો તેમને પરીક્ષામાં બેસવા દેતા ન હોવાથી એબીવીપી દ્વારા આજે કોલેજ પ્રશાસનને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. વિદેશ જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી પરિવાર છેતરપિંડી અને લૂંટનો શિકાર બન્યો છે. મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ ગામના 2 યુવાનને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટે 64 લાખનો સોદો કર્યો હતો. જે બાદ એજન્ટે યુવાનોને દિલ્હી બોલાવ્યા હતા, જ્યારે તેમના માણસો આ યુવકોના માતા પિતાને ડાબલા 4 રસ્તા પરના રાધે ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા, જ્યાં એજન્ટના બંને માણસે પિસ્તોલ જેવો હથિયાર બતાવી 64 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ગેસ્ટ હાઉસના બેડ પર આરોપીનો પૈસા ગણતો વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ધંધુકા પંથકમાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા મામલે ભારે રોષ જોવા મળ્યો છે, ત્યારે આજે વહીવટીતંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્વોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. તંત્રએ આજે વહેલી સવારથી જ ખાટકીવાડ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં 4થી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. જેમાં ધર્મેશ ગમારા હત્યાકાંડના મુખ્ય આરોપી રિઝવાન મણિયારના ઘર પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. ત્યારે ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે 300 જેટલા પોલીસ જવાનોનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો.